ઇમોશન્સ બે પ્રકારના હોય છે, નેગેટિવ ઇમોશન્સ અને પોઝિટિવ ઇમોશન્સ. તમે બહુ જ બધું યુટ્યુબ પર અને ઇન્સ્ટા પર સાંભળ્યું હશે કે ઇમોશન્સ પોઝિટિવ હોવા જોઈએ, બહુ જ ઇમોશન્સ પોઝિટિવ, એની ઇફેક્ટ. કેમ કે નેગેટિવ ઇમોશન્સ PCOS પ્રોડ્યુસ કરી શકે છે. એક છોકરી કે જેના પેરેન્ટ્સે ડાયવોર્સ લીધા પછી એની મા પાસે જઈને એક જ પ્રશ્ન પૂછે છે કે મા, તને હું ગમું છું કે તારો નવો હસબન્ડ? અંદરો અંદર એને કન્ટિન્યુઅસલી એવું છે કે મા બસ એટલું જ કહી દે કે બેટા તું જ હોય ને મારી વાલી. પણ માના જવાબથી એને બહુ જ દુઃખ થાય છે, કેમ કે માએ બહુ સરળ અને સિમ્પલ જવાબ આપ્યો, બંને જ હોય ને. આ જવાબથી એ દીકરીને બહુ જ દુઃખ થાય છે અને એના નેગેટિવ ઇમોશન્સ વધતા જાય છે. નેગેટિવ ઇમોશન સાથે આગળ વધેલી છોકરી એના જ્યારે પ્યુબર્ટી એજમાં આવે છે અને એને સૌથી પહેલો ડિઝીઝ ઇરેગ્યુલર પીરિયડ્સ, મેન્સસ ડિસ્ટર્બન્સ અને PCOSની શરૂઆત થાય છે. હોમિયોપેથિક સાયન્સ ઇમોશન્સ ઉપર બહુ જ સરસ કામ કરે છે. હોમિયોપેથીની સર્ટેન મેડિસિન્સ તમારા નેગેટિવ ઇમોશન્સને દૂર કરે છે અને પોઝિટિવ ઇમોશન્સ તમારામાં વધારે છે અને તમને PCOS જેવા રોગોથી દૂર રાખે છે. વિઝિટ એક્યુટ હોમિયો ક્લિનિક, ડૉક્ટર શીતલ સી શાહ, PCOD PCOS વેલનેસ સેન્ટર.